નમસ્કાર, સોરઠ પ્રહરી, હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાની છે આજે એક વાયરસની. તમે કહેતા હશો આ તો એ જ વાત કે અત્યારે જે સમાચારોમાં આવે છે કે એક નવો વાયરસ આવે છે. તો ખરા અર્થમાં વાયરસની વાત કરવાની છે, બીમારીની કંઈ વાત કરવાની છે તો હું તો તમને ન કહી શકું. અને આમના જ માટે જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલ ખાતે હું ગયો હતો આપના બધા માટે, આપણા બધા માટે. અને ત્યાં આગળ ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબને મળ્યો અને એમની પાસેથી ચોક્કસ પ્રકારની માહિતી આપણા બધા માટે મેળવી છે. તો ચાલો કઈ કઈ માહિતી મેં મેળવી છે એ વિશે એક વાત. સૌથી પહેલાં તો જતાવેદ સાહેબને પૂછી લીધું કે સાહેબ આ એક પ્રકારનો ભયંકર વાયરસ આવી રહ્યો છે HMPV, આ શું? ત્યારે સાહેબે શું કહ્યું એ પણ જાણો. HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ. એ વાયરસ 2001થી જ અસ્તિત્વમાં છે અને બીજા ફ્લૂ વાયરસ જે શ્વસન તંત્રનું ઇન્ફેક્શન કરતા હોય છે, રેસ્પિરેટરી સિસ્ટમનો, એના જેવો જ વાયરસ છે, RNA વાયરસ છે. અને બીજા ફ્લૂ વાયરસના જેવા જ લક્ષણો પણ એમાં દેખાતા હોય છે, એટલે કે શરદી, તાવ, ઉધરસ આવા લક્ષણો દેખાતા હોય. મિત્રો, જોયું ને, સાહેબે એનું નામ આપ્યું કે આ પ્રકારનો વાયરસ છે. તો મેં સાહેબને પછી બીજો પ્રશ્ન કરી લીધો કે સાહેબ આ વાયરસ જે છે એને ઓળખવો કેમ? આમાં તો બધું આવું જ થાય છે, તો શું કરવું? આ કઈ રીતે ઓળખી શકાય? તો સાહેબે શું કહ્યું જુઓ. મેં કીધું એમ કે બીજા ફ્લૂના વાયરસના જેવો જ વાયરસ છે અને લક્ષણો પણ એના જેવા જ હોય છે અને લક્ષણો મોટે ભાગે હળવા હોય છે. સિવાય કે કોઈ જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય તે લોકોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે કે જેથી એવા કિસ્સામાં જવલ્લે ન્યુમોનિયા જેવું કોમ્પ્લિકેશન થતું હોય છે. આથી દરેક કિસ્સામાં એનું ડિટેક્શન કરવું એ જરૂરી નથી, કારણ કે મોટા ભાગે લોકોને શરદી, તાવ, ઉધરસ આવા હળવા લક્ષણો જ જોવા મળતા. આ વાત તો થઈ એ પ્રકારે કે શરદી, ઉધરસ, હવે આવું તો સામાન્ય થાય એવું આપણને લાગે. અને દર વખતે કોરોના સમયે પણ આ જ પ્રકારની વાત હતી કે શરદી થશે, ઉધરસ થશે, આ ધ્યાન રાખવાનું છે, ઓલું ધ્યાન રાખવાનું છે, તાવ આવવાનો છે. તો સાહેબને મેં પૂછ્યું કે સાહેબ કોરોના વખતે જે કંઈ પણ કીટ વગેરે હતું અને એનાથી ખબર પડે કે કોરોના છે કે નહીં, તો આમાં કંઈ એવું છે કે નહીં, એના વિશે પણ વાત કરો. તો સાહેબે શું કીધું તમે સાંભળો. આમાં પણ RT-PCR દ્વારા એનું નિદાન થઈ શકે છે અને એની ટેસ્ટિંગ કીટ પણ ઉપલબ્ધ હોય. મિત્રો, આવી દહેશત ફેલાણી છે કે વાયરસ આવવાનો છે ને, અહીંયા આ પ્રકારના આટલા કેસ મળ્યા છે ને, આવી રીતે અમદાવાદમાં પણ આવ્યો છે ને, એક કેસ જોવા મળ્યો છે ને. તો આ બધી આપણા માટે તો ચિંતાની બાબત છે. એટલા માટે ગંભીર ચિંતા છે કે આપણને બીક લાગે કે મારું કોરોના જેવું તો નહીં થાય ને. એટલે મને પણ ગભરામણ થઈ. મેં સાહેબને પૂછ્યું કે સાહેબ કદાચ વાયરસ આવે તો આપણી સિવિલ હોસ્પિટલમાં કંઈ ફેસિલિટી છે ખરી કે આપણે એને પહોંચી વળીએ શકીએ ખરા? કે સિવિલ હોસ્પિટલ શું કરી શકે આ સમયે? તો સાહેબે શું વાત કરીને એ જાણવા જેવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આવા શરદી, ઉધરસ, તાવના જે દર્દીઓ આવતા હોય છે તેઓની સારવાર માટેની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. અને આ HMPVના કેસને ધ્યાને રાખી અને ખાસ કિસ્સામાં જો કેસીસ વધે તો અગમચેતીના ભાગરૂપે 30 બેડની અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ તમામ બેડમાં ઓક્સિજન સાથેની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમામ જરૂરી દવાઓ અને સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એ પછી સાહેબે જે વાત કરી કે આટલી બધી સુવિધાઓ છે, ત્યારે મેં સાહેબને પૂછ્યું કે ભાઈ તંદુરસ્ત વ્યક્તિ હોય પણ ગભરાઈ ગયા હોય, કોઈ ગભરામણ ઘણા ફેલાવે છે, આમ છે ને તેમ છે ને, આવું થશે ને તેવું થશે ને, સાવચેતી રાખવી જરૂરી છે. પણ સામાન્ય માણસ ગભરાઈ જાય તો શું કરવું જોઈએ? એના વિશે તમે શું સલાહ આપો છો આવા વ્યક્તિઓને? તો સાહેબે ત્યારે કહ્યું કે હું ફરીથી એ જ કહીશ કે આ વાયરસ કોઈ નવો વાયરસ નથી. વાયરસ 2001થી અસ્તિત્વમાં છે. એના લક્ષણો પણ ફ્લૂ જેવા, એટલે કે શરદી, તાવ, ઉધરસ આવા હળવા લક્ષણો હોય છે. જરાય પણ ગભરાવાની જરૂર નથી. સાવચેત રહેવું જરૂરી છે. કોઈને પણ આવા લક્ષણો જણાય તો તેઓથી 1 હાથનું અંતર રાખવું, હાથ સાબુથી વારંવાર ધોવા અને હાથેથી આંખો, મોઢું, નાકને અડવું નહીં. મિત્રો, જોયું ને, સાહેબે આપણને સાચી માહિતી આપી. એની પહેલો જ વહેલો શબ્દ હતો ગભરાવાની જરૂર નથી. આ જૂનો ને જાણીતો છે.
પણ તકલીફ કોને થઈ શકે એ બાબતની વાત જ્યારે આપણે કરવાની થાય તો શું કરવું? ત્યારે સાહેબને કહ્યું કે સાહેબ તો આ બાબત માટે કાળજી શું રાખવી જોઈએ એની પણ વાત કરી. મેં કીધું એમ કે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું જરૂરી છે. અને હેન્ડ હાઇજીન એટલે કે હાથ સ્વચ્છ રહે, ચોખ્ખા રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. જે કોઈ પણ લોકોને આવા લક્ષણો હોય, શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણો હોય, જો તે લોકો શક્ય હોય અને માસ્કનો ઉપયોગ કરે તો તે હિતાવહ છે. મિત્રો, વાત આ જ્યારે વાયરસની થતી હોય, સાહેબે આપણને ઘણી સાવચેતી રાખવાની વાત કરી. સામાન્ય બાબત છે, આટલું તો આપણે બધાએ રોજ કરવાની વાત છે. આપણા ઋષિમુનિઓ પણ આપણને વાત કરે છે કે આપણે દરરોજ સ્વચ્છ રહેવું જોઈએ, નાહવું જોઈએ, એકદમ વ્યવસ્થિત આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ. આ બધી બાબતો જે છે એ રાખવાની છે. અને સામાન્ય બાબત છે કે આપણા ખિસ્સામાં રૂમાલ હોય છે, આપણે છીંક ખાઈએ તો પણ ધ્યાન રાખીએ છીએ. આપણને સામાન્ય શરદી ઉધરસ થાય તો આપણે બીજાને ન ફેલાય એના માટે પણ કાળજી ઘરમાં રાખીએ છીએ. એવી રીતે બહાર રાખવાની છે. અને કોરોનાએ તો આપણને ઘણી ટેવો પાડી દીધી છે કે જેમાં આપણે સ્વચ્છ ઘણા બધા થયા છીએ. તો આ તો સામાન્ય મેટર છે, ગભરાવાની જરૂર નથી. પણ સાહેબને છેલ્લે એક પ્રશ્ન તો મેં પૂછી જ લીધો કે સાહેબ આગમચેતીના ભાગરૂપે તમે શું કહો છો? કંઈ થવાનું નથી, છતાં શું કરવું જોઈએ કે રોગ જ ન થાય? અમારે તમને મળવા આવવું છે ખુશી ખુશીથી, પણ બીમાર પડવું નથી. તો અમારે બધાએ આગમચેતીના ભાગરૂપે શું કરવું જોઈએ? તો સાહેબે શું કહ્યું એ જાણો. રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા તમામ ઉપાયો અને ઉપચારો કરી શકાય, જેમાં શારીરિક શ્રમ, યોગ, વ્યાયામ આવી જાય. આ ઉપરાંત પૌષ્ટિક આહાર જે છે તે લેવો જરૂરી છે. વિશેષમાં પૂરતી ઊંઘ તે પણ ખૂબ જરૂરી છે. અને આ બધા જ ઉપાયો અને ઉપચારોથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો મિત્રો, આપણા બધા માટે આ માહિતી જે છે મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ માહિતી તમારા સુધી પહોંચાડી છે. તમે પણ તમારા મિત્રોને શેર કરજો. અને હા, ખાસ સોરઠ પ્રહરી કલ્પેશ પંડ્યા આ પ્રકારના વિડીયો બનાવતા રહેશે, તમારા સુધી પહોંચાડતા રહેશે. કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખીને મૂકજો કે આ પ્રકારનો વિડીયોની આપણે જરૂર છે, જેને હિસાબે આપણા સમાજને ફાયદો થઈ શકે એમ છે. તો મિત્રો, નવી વાતો ને નવી રજૂઆતો સાથે ફરીથી હું મળતો રહીશ. ત્યાં લગી મને રજા આપશો. નમસ્કાર.